દેશનું એક રાજ્ય 3 વર્ષથી સળગી રહ્યું છે અને સરકાર તે મામલે બોલવા તૈયાર નથી. ભારત આગળ વિશ્વગુરુ બનશે તેવા સપનાઓ વચ્ચે ફરીવાર ગંભીર ઘટનાઓની હરોળ સામે આવી છે જે દેશને ચિંતામાં મૂકનારી છે. પરંતુ એટલે હાલ ચિંતા નથી, કારણ કે સરકાર કહી રહી છે કે સબ ચંગા સી. મણિપુરની આ વાસ્તવિકતા તમને કદાચ સમાચાર માધ્યમોમાં હાલ ન જોવા મળે, પણ આવો તમને બતાવું 7 બહેનો એટલે કે 7 સિસ્ટરમાંનું એક રાજ્યની શું હાલત છે. અત્યારે હું વાત કરી રહ્યો છું મણિપુરની. મણિપુરમાં છેલ્લા 3 વર્ષથી હિંસા ચાલી રહી છે, પરંતુ હવે સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ગુમ થયેલા નાગા સમુદાયના 6 લોકોના મૃતદેહ મળતા આખા વિસ્તારમાં ફરી તણાવ ભભૂકી ઉઠ્યો છે. જો લોકોને અપહરણ કરીને મારી નાખવામાં આવે અને એક પછી એક સમુદાયો વચ્ચે અવિશ્વાસ વધતો જાય તો શું રાજ્યમાં કાયદાનું રાજ્ય બચ્યું છે? અને સૌથી મોટો સવાલ એ છે કે આખરે મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવા માટે સરકાર પાસે કોઈ અસરકારક યોજના છે કે નહીં? આવો વિગતે વાત કરીએ મણિપુરમાંથી સામે આવેલા ચિંતાજનક ઘટનાક્રમ વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. મણિપુરમાં ફરી એકવાર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. લગભગ 1 મહિના પહેલા અપહરણ કરાયેલા 6 નાગા સમુદાયના લોકોના મૃતદેહો મળી આવતા સમગ્ર રાજ્યમાં આક્રોશ અને શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ આ 6 લોકો 13 મેના રોજ ગુમ થયા હતા અને વ્યાપક શોધખોળ બાદ તેમના મૃતદેહો મળી આવ્યા છે. કેટલીક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમો પરથી મળતી માહિતી મુજબ આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે થોડા દિવસો પહેલા જ નાગા અને કુકી સમુદાયો વચ્ચે બંધક બનાવાયેલા કેટલાક લોકોને છોડવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. પરંતુ 6 નાગા લોકોના મૃતદેહો મળતા સમગ્ર મામલાએ ફરી ગંભીર વળાંક લઈ લીધો છે. આ ઘટનાના વિરોધમાં નાગા સમુદાયની અગ્રણી સંસ્થા યુનાઇટેડ નાગા કાઉન્સિલ દ્વારા નાગા વિસ્તારોમાં 24 કલાકના બંધનું એલાન કરવામાં આવ્યું છે અને સંસ્થાએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. મણિપુર વિશેના આવા સમાચારો તમને કદાચ સમાચાર માધ્યમોમાં ન જોવા મળે, પરંતુ અત્યારે આ વાત કરવી અત્યંત જરૂરી છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે નાગા સંગઠનો લાંબા સમયથી આ કેસની તપાસ માટે કેન્દ્રીય એજન્સીની માંગ કરી રહ્યા હતા અને અગાઉ મણિપુર સરકાર તરફથી પણ આ અપહરણ કેસની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIA સોંપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે મૃતદેહો મળ્યા બાદ સવાલ વધુ ગંભીર બની ગયા છે. આખરે આ 6 લોકોનું અપહરણ કોને કર્યું? તેમને 1 મહિના સુધી ક્યાં રાખવામાં આવ્યા? અને સૌથી મહત્વનું, જો સુરક્ષા દળો અને તંત્રને તેમની શોધખોળ માટે આટલો લાંબો સમય લાગ્યો તો જવાબદારી કોની નક્કી થશે? અહેવાલો મુજબ આ સમગ્ર વિવાદ નાગા અને કુકી સમુદાયો વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવ સાથે જોડાયેલો છે. મે મહિનામાં બંને પક્ષના અનેક લોકો બંધક બનાવાયા હતા. ત્યારથી સ્થિતિ સતત સંવેદનશીલ બની રહી છે. હવે મૃતદેહો મળતા ફરી એકવાર શાંતિ પ્રક્રિયા પર પ્રશ્નચિહ્ન લાગી ગયું છે. લોકો પૂછે છે કે જો એક પછી એક આવી ઘટનાઓ બનતી રહેશે તો મણિપુરમાં સામાન્ય જનજીવન ક્યારે સામાન્ય બનશે? આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર દેશનું ધ્યાન મણિપુર તરફ ખેંચ્યું છે. હવે નજર તપાસ એજન્સીઓ અને સરકારી કાર્યવાહી પર રહેશે. શું દોષિતો સુધી પહોંચવાની સફળતા મળશે? શું આ કેસની પારદર્શક તપાસ થશે? અને સૌથી મહત્વનું, શું મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી હિંસાનો કોઈ કાયમી ઉકેલ મળશે? સૌથી મોટો સવાલ, શું સરકાર મણિપુર બાબતે પોતાનું મૌન તોડશે? કારણ કે ભારતના પ્રધાનમંત્રી અને ગૃહપ્રધાન હજુ પણ આ મામલે કંઈ બોલવા તૈયાર નથી. અને જોઈએ, મણિપુરના ભાગ્યમાં શાંતિ લખી છે કે ત્યાંના નાગરિકો અને બાળકો ભયમાં જ રહેશે. અને આપણે વિશ્વગુરુની વાતોમાં આવીને આપણા દેશને ભડકે બળી રહેલા રાજ્ય માટે ચૂપ રહીશું? આ મામલે તમારું શું કહેવું છે? મણિપુરમાં વધતી હિંસાને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે વધુ કડક પગલાં ભરવાની જરૂર નથી? અમને કમેન્ટમાં જરૂર જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.